પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. શરૂઆત થાય છે, હે કેશવ, મને પાંડવ અને કૌરવોની વચ્ચે મારો રથ લઈ જા. મારે બંને સેનાને જોવી છે. કૃષ્ણ સારથી હતા, રથ લઈ જાય છે, બંનેની વચ્ચે ઉભા રાખે છે અને કહે છે, અર્જુન, હવે બંને સેના જોઈ લીધી હોય તો ગાંડી ઉઠાવ અને ટંકાર કર. લાખો યોદ્ધાઓ જય પરાજયની રાહ જુએ છે. કૃષ્ણ આ બોલે છે ને અર્જુન કે છે, હે કેશવ, રથ પાછો લઈ લો. રથમાં પાછળની સીટ ઉપર બેસી જાય છે ને ધનુષ્ય બાજુમાં મૂકી દે છે અને એનો વિષાદ યોગ શરૂ થાય છે. આજે અધ્યાય છે પહેલો, એને વિષાદ યોગ કહેવાય છે. અર્જુન દુઃખમાં સરી પડે છે. એને એવું લાગે છે મેં ભૂલ કરી દીધી અને જાહેરાત કરે છે, હે કૃષ્ણ, હું નહીં લડી શકું, ગમે તે થાય, મારી શક્તિઓ ખલાસ થઈ ગઈ છે, મારી આંખ સામે ચક્કર આવી રહ્યા છે, મને મારું દ્રશ્ય ખોવાઈ ગયું, મારાથી હવે ગાંડી ઉપડશે નહીં. કૃષ્ણ સામે છે ને એ ભીષ્મના ખોળામાં હું રમ્યો છું. એ ભીષ્મએ મારા વાળ પર હાથ ફેરવ્યા છે, એની દાઢી સાથે હું રમ્યો છું. એ દ્રોણાચાર્ય જે ઉભા છે ને એને મને ધનુષ્ય પકડતા શીખવાડ્યું. એને મને ધનુષ્યનું શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. પાંડવો અને કૌરવોમાં હું એનો સૌથી વહાલો હતો. અરે એટલું નહીં, એ મને એટલો પ્રેમ કરતા કે એને એના દીકરા અશ્વસ્થામાને પણ ન શીખવાડી એ વિદ્યા એને મને શીખવાડી. અને હે કૃષ્ણ, હું કેવી રીતે બોલી જાઉં? મહાપિતા ધૃતરાષ્ટ્ર એ એક જ છે, અંધ પણ છે અને માતા ગાંધારી પણ અંધ છે. હું લડીને એમના 100 પુત્રો અને મારા 100 ભાઈઓ નો જીવ લઉં, ભીષ્મનો જીવ લઉં, દ્રોણાચાર્યનો જીવ લઉં, એની સાથે આવેલા બીજા લાખો યોદ્ધાઓનો જીવ લઉં. કૃષ્ણ હું પાપ નહીં કરી શકું. હે કૃષ્ણ, મને સ્વર્ગ, ધરતી અને પાતાળ ત્રણેય લોક રાજ મળી જતું હોય, સમગ્ર સમૃદ્ધિ મળતી હોય, તોય મારે મારા સગાઓના, મારા ભાઈઓના મૃત્યુ નથી કરવા, મારે આ પાપમાં ભાગીદાર નથી થવું. કૃષ્ણ, હું હવે નહીં લડી શકું. અને અર્જુન પાછલા રથમાં બેઠકમાં જઈને બેસી જાય છે. હવે આપણે વિચાર કરીએ કે જેના જોર ઉપર આ યુદ્ધ લડાયું, સામે આટલા મહાબલી છે, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન, દુશાસન, કર્ણ, કેવા મહારથીઓ, એની સામે એકમાત્ર હિંમતવાળો માણસ અર્જુન, એના જોર ઉપર યુદ્ધ શરૂ થયું અને હવે એ કે છે મારાથી નહીં લડાય. અત્યંત નિરાશા પેદા થાય. હવે શરૂ થાય છે અસલી રમત. કેમ કે અત્યાર સુધી તો અર્જુન સમજતો તો કૃષ્ણ મારા મિત્ર છે, એટલે મિત્રને તો ગમે તે કહી શકાય. અને એમાંય પાછો મિત્ર સારથી બને છે, રથ હાંકે છે.
એટલે મિત્રને આવું કહી શકે. એને ખબર નથી જે મિત્ર છે, જે સારથી છે, એ આ વિશ્વનો રથ ચલાવનારો છે, અને એને હું આ કહી રહ્યો છું. મારી એટલી હિંમત. કૃષ્ણ એટલે જ કૃષ્ણ છે. આ એ કૃષ્ણ છે. કશું એ ગમે ત્યારે સુદામાના પગ ધોઈ દે શકે, અને એ અર્જુન પાસેથી આવું સાંભળી પણ શકે. એ દ્રૌપદીના કટાક્ષ પણ સહન કરી શકે. કૃષ્ણ કંઈ પણ કરી શકે. આ સાંભળી લે છે આ બધું જ. ત્યારે અર્જુન બોલે છે માત્ર, અને નિર્ણય જાહેર કરે છે, હવે હું યુદ્ધ નહીં કરું. હવે કૃષ્ણની સ્થિતિ આપણે વિચારીએ કે હવે શું થશે. હવે કૃષ્ણ જે જવાબ આપશે એ અધ્યાય બીજો છે. આ પહેલો અધ્યાય હતો.